પ્રયાસ કર્યો છે? શું મામલો છે? વેપારી કોણ છે? વ્યાજખોર કોણ છે? નવાપુરા પોલીસ સ્ટેશનમાં 318/2024 એક એફઆઈઆર ગઈકાલ 2/12/2024ના કલાક 12:00 વાગે નોંધવામાં આવેલ છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર જે ફરિયાદી છે અમારા નરેશભાઈ સરીચંદ નૈનાની છે, જે પોતે વિનાયક રેસિડેન્સી વારસિયા ખાતે રહે છે અને જેઓ જે ખંડેરાવ માર્કેટ છે તેમાં ફ્રૂટનો વેપાર કરે છે। સામેવાળા જે છે એ સંતોષ બાબુ ભાવસાર છે, એ અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો વેપાર કરે છે અને જે રાજસ્તંભ સોસાયટીના રહેવાસી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર કે તેમણે જે આરોપી છે તેની પાસેથી 2012થી અત્યાર સુધી ટુકડે લગભગ 47 લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું, એ વ્યાજના ટુકડે એમણે ચૂકવેલ છે। તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપે છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં, પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે, નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ। તો એ મુજબ છે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લોન્ડરિંગ એક્ટની 40 અને 42 તેમજ આઈપીસીની બીએનએસની 308(3) અને 351(2) મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે વ્યાજખોર છે સંતોષ ભાવસાર, શું એનો ભૂતકાળ છે? બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો અથવા તો શું અત્યારે કાર્યવાહી કરી? સંતોષ ભાવસાર છે એને અમે જેવો ગુનો નોંધાયો ત્યારે જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી। એનો ભૂતકાળ વિવિધ અમારા માધ્યમો દ્વારા ચેક કરવામાં આવેલ હતો, પણ એવો કોઈનો ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી। એની સામે કોઈ પણ એવી અરજી પણ મળેલ નથી। આ ભાવસાર શું કરે છે? અહીંયા બાબુલાલ કોમ્પ્લેક્સ કરીને છે, એ છે એમાં એમની દુકાનો આવેલી છે, દુકાનો ભાડે આપેલી છે, અમુક એમણે વેચાતી આપેલી છે અને બીજા વ્યવસાય કરે। ફરિયાદી છે જ્યારે મીડિયા સામે આવ્યા એવું કહેતા હતા કે પોલીસ આવીને નિવેદન નોંધી ગઈ પણ કોઈ કાર્યવાહી પોલીસ કરતી નથી। જે વખતે એમણે આ માહિતી મળી કે એમણે દવા પીધેલ છે કે ફિનાઇલ પીધેલ છે, તાત્કાલિક જ પોલીસ છે અમારી જે હોસ્પિટલમાં દાખલ હતી ત્યાં ગઈ હતી, પરંતુ ફરિયાદી જે તે વખતે છે આના અગેન્સ્ટમાં આ બાબતે કોઈ ફરિયાદ આપવા માંગતી નહીં હોય, જે તે વખતે આમણે જે પગલું ભરેલ છે એની જાણવા જોગની નોંધ કરેલી જ છે। સર, આ આખો જે મામલો છે કરોડો રૂપિયાની વાત છે, તો આ કોના પૈસા હતા તે બાબત પોલીસ તપાસમાં બહાર આવી છે? બસ એની તપાસ છે, આરોપીને પકડવામાં આવ્યા છે, પૂછપરછ ચાલુ છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે। આ મોટો વ્યાજખોર છે, વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરે છે, બહુ લોકોના મકાન પડાયા છે એવી વાત પણ આવી રહી છે। હવે આપની પાસે માહિતી હોઈ શકે, પણ અત્યારે સુધીમાં અમને એના વિરુદ્ધમાં બીજી કોઈ સિંગલ અરજી પણ એના વિરુદ્ધમાં મળેલ નથી। એની પાસે લાયસન્સ ખરું પૈસા દીધું? એ કાર્યવાહી ચાલુ છે। લાયસન્સ છે કે પોલીસ તપાસમાં બહાર આવ્યું? પોલીસ તપાસમાં એવું છે કે એની પાસે લાયસન્સ નથી, એટલા માટે જ મની લોન્ડરિંગ એક્ટની જે 42મી કલમ લગાવી એની આગળ કાર્યવાહી કરવામાં આવે છે। સીસીટીવી બહાર આવ્યા છે, શું છે ખાસ? સીસીટીવીમાં જે જોવા મળે છે એમાં જે આપણા ફરિયાદી છે અને આરોપી છે સામસામે બેઠેલા જોવાય છે, એમના બાજુમાં કંઈ ડિસ્કસ થઈ રહ્યું છે અને ફરિયાદી અચાનક જ અંદરના રૂમમાં જાય છે અને કોઈક બોટલ લઈ અને કંઈક ખટખટાવતા હોય એવું એ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે। ઓકે, થેન્ક યુ સર।